આજે જામનગર કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીની સૂચનાથી જામનગરની 64 બેઠકો માટે સેન્સ લેવા માટે અમે આવ્યા છીએ। મારી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન રહીમભાઈ સોરા અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા અમે ત્રણેય લોકો સેન્સ લઈ રહ્યા છીએ। દરેક વોર્ડમાંથી દરેક બેઠકો માટે અસંખ્ય માગણીદારો કોંગ્રેસ પાર્ટી પાસે ટિકિટ માગી રહ્યા છે, પોતાની રજૂઆતો કરી રહ્યા છે। જે રીતે આ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ અને ઉમંગ દેખાય છે, એ જોતા બહુ સ્પષ્ટ લાગે છે કે જામનગર કોર્પોરેશનની આ ઇલેક્શનમાં જામનગર કોર્પોરેશન ઉપર કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈને ચૂંટણી લડી રહ્યા છે। કોઈ જ વોર્ડની અંદર કોઈ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા કે આગેવાન પાર્ટીની વિરુદ્ધમાં કામ નહીં કરે એવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને અમારા પણ બધાના પ્રયત્નો એવા રહેશે કે દરેક વોર્ડની અંદર એક સાથે સમજૂતીથી પેનલ બનાવી અને અમે ઇલેક્શન લડવાના છીએ અને એના માટેના જે કાંઈ પ્રયત્નો કરવા પડતા હશે એ પ્રદેશ કક્ષાએથી અને શહેરના સંગઠન કક્ષાએથી અમે કરી રહ્યા છીએ। જામનગર શહેરનો જે વિકાસ બાકીના કોર્પોરેશન વિસ્તારોની અંદર થવો જોઈએ થઈ રહ્યો છે એ પ્રમાણની અંદર જામનગરનો વિકાસ થતો નથી। અનેક સમસ્યાઓ જામનગર શહેરની અંદર છે અને એ સમસ્યાઓને લઈને અને બાકીના જે કંઈ મુદ્દાઓ પ્રદેશ કક્ષાએથી છે એ મુદ્દાઓને લઈને અમે ઇલેક્શન લડવાના।